ગાંધીધામમાં 3.788 કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે સે નો ટુ ડ્રગ્સ અભિયાન અંતર્ગત વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી. ગેરકાયદેસર નશીલા માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી અંદાજે ₹97 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ખાનગી બાતમીના આધારે ડીબીઝેડ નોર્થ વિસ્તારમાં પંચોની હાજરીમાં રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન પોલીસે બલિન્દ્ર છોટેસિંહ ભદોરિયા, ઊ 35, રહે રૂમ નં.02, ગ્રાઉન્ડ ફ્લોર, પ્લોટ નં.8/E, ડીબીઝેડ નોર્થ ગાંધીધામ, મૂળ વતન ગામ ગૌચ, તા અહરોલી ઘાટ, જી ભિંડ, મધ્યપ્રદેશને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીના કબજામાંથી 3.788 કિલોગ્રામ ગાંજો, 2 પ્લાસ્ટિકના પેકેટ, એક OnePlus મોબાઈલ ફોન અને આધાર કાર્ડ સહિત કુલ ₹1,97,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એફએસએલ અધિકારી દ્વારા તપાસ કરતા જપ્ત કરાયેલ પદાર્થ ગાંજો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ 8C, 20B અને 29 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે કાકા નામના એક ફરાર આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે.